चलो मित्रों, आज एक खूब ज अगत्यनी भौतिक राशि विषे अभ्यास करवो छे अने ए भौतिक राशि ने शीखवा माटे केटलीक वस्तुओं पहलेथी जाणवी खूब जरूरी छे। एमांनी नंबर 1, दरेक विभाग पोतानी आसपासना विस्तारों त्रिपारिमाणिक अवकाश में विद्युत क्षेत्रનું સર્જન કરે છે। વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ તમે જાણો એમાંની એક લાક્ષણિકતા એવી કે જો અવકાશની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર પેદા થતું હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે રહેલી હોય। હું સમાન વિદ્યુત ક્ષેત્ર દોરવાનો પ્રયત્ન કરું, માની લઈએ કે આ વિસ્તારની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર પેદા થાય તો સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે દર્શાવાય। પહેલી વાત તો આ। હવે વિદ્યુત ફ્લક્સ શું છે એક સામાન્ય ઉદાહરણ બરોબર ધ્યાનથી સમજી જાઓ। માની લઈએ કે મારી પાસે એક પૃષ્ઠ છે, આવી પૃષ્ઠ છે અને આ પૃષ્ઠને માની લઈએ કે મેં સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે। બરાબર ધ્યાનથી સમજો। મેં આ પૃષ્ઠને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે। માની લઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠ ઉપર विद्युत क्षेत्र रेखाओं में पृष्ठ पर आपात करी है। बहुत स्पष्ट बात है कि 4 विद्युत क्षेत्र रेखाओं दोरी है। ये चारे 4 विद्युत क्षेत्र रेखाओं आ पृष्ठमोथी पसार थाय। हवे हूँ बीजू आवुं ने आवुं आटला ज क्षेत्रफळवाळुं एक बीजू पृष्ठ लई लઉં છું। पण आना ऊपर हूँ विद्युत क्षेत्र रेखाओं दाखल करूँ। आ पृष्ठ ने आपणे समान विद्युत क्षेत्रमां मूकेलुं छे। बंने चित्रोनो व्यवस्थित अभ्यास करो। आमो विद्युत क्षेत्र रेखाओनी संख्या 4 है। आनी अंदर 1 2 3 4 5 6 आमो विद्युत क्षेत्र रेखाओनी संख्या 6 है। बराबर ध्यानथी समझी जाओ। क्षेत्र रेखाओनी जेटली गीचता वधु एटलू विद्युत क्षेत्र प्रबल है। लाक्षणिकता लखेलू विद्युत क्षेत्र रेखाओनी गीचता जेटली वधु होय एटलू विद्युत क्षेत्र वधु होय। विद्युत क्षेत्र रेखाओनी गीचता जेटली ओછી હોય એટલું વિદ્યુત ક્ષેત્ર નબળું। चलो कंप्लीट बात છે। मैं समान क्षेत्रफळ धरावता બે પૃષ્ઠોની કલ્પના કરી છે। બહુ સ્પષ્ટ વાત છે। આમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માત્ર 4 છે। આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા 6 છે। तो बराबर वगरी लो आनी साथे संकळायेलुं फ्लक्स વધુ કહેવાય। तो હવે આપણને થોડો અંદાજ આવી જશે
કે વિદ્યુત ફ્લક્સ શું છે તો આપેલા પૃષ્ઠોમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેને ફ્લક્સ કહેવાય વિદ્યુત ફ્લક્સ અહીંયા વિદ્યુતની વાત છે તો વિદ્યુત ફ્લક્સ કહેવાય ફરી બોલું આપેલા પૃષ્ઠોમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવાય વિદ્યુત ફ્લક્સને હંમેશા phi વડે દર્શાવાય જો આના ફ્લક્સને phi1 કહી દઉં આના ફ્લક્સને phi2 કહી દઉં તો બિલકુલ સ્પષ્ટ વાત છે phi2 ઇઝ ગ્રેટર ધેન phi1 ચલો કમ્પ્લીટ વાત છે બીજી વાત આનું ફ્લક્સ વધારે તો જો અહીં વિદ્યુત ક્ષેત્ર પણ વધારે તો હું આવું કરી શકું કે ફ્લક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ફ્લક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કારણ કે આનું વિદ્યુત ક્ષેત્ર વધુ છે આનું વિદ્યુત ક્ષેત્ર ઓછું છે તો હું આવું કહી શકીશ ફ્લક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ E જેનો E મોટો હશે એનું ફ્લક્સ વધારે હશે જેનો E નાનો હશે એનું ફ્લક્સ નાનું હશે ફરી બોલું છું મેં સમાન ક્ષેત્રફળ ધરાવતા બે પૃષ્ઠોની વાત કરી છે હવે હું એક ત્રીજું પૃષ્ઠ લઉં છું બરાબર ધ્યાનથી અથવા હું એવું કરી નાખું કે જે મને પૃષ્ઠ આપેલું છે એ પૃષ્ઠનો અડધો ભાગ માની લો કે હું ઢાંકી દઉં જેમ બારી છે તો બારીના બે પડખા છે આખી બારી ખુલ્લી હોય તો ઘણી બધી અંદર હવા આવવાની હવે હું શું કરું છું એનું એક બારણું જે છે બારીનું એક બારણું બંધ કરી નાખું તો અંદર આવતી જે હવા છે જેને એરલાઇન્સ કહેવાય એ એરલાઇન્સમાં પણ ઘટાડો થવાનો તો આનો અર્થ શું થાય કે જો હું આના આડછેદના ક્ષેત્રફળમાં ઘટાડો કરું તો બિલકુલ વાત છે કે આની અંદરથી પસાર થતું ફ્લક્સ ઘટવાનું આનો અર્થ એ થાય કે ફ્લક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ આડછેદનું ક્ષેત્રફળ પૃષ્ઠનું જે આડછેદનું ક્ષેત્રફળ હોય એના સપ્રમાણમાં એની અંદરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એ મોટો હશે તો તમને ફ્લક્સ મોટું મળશે એ નાનો હશે તો તમને ફ્લક્સ નાનું મળશે ફરી બોલું છું વિદ્યુત ફ્લક્સ શું છે તો આપેલા પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ચલો ઓકે છે હવે બરોબર ધ્યાનથી સમજી લો માની લઈએ કે આ મારા ઘરની આ એક દીવાલ છે એ દીવાલ ઉપર બધો ધન વિદ્યુત ભાર પથરાયેલો છે અને આ દીવાલ ઉપર માની લો કે બધો ઋણ વિદ્યુત ભાર પથરાયેલો છે હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વીજભારથી ઋણ વીજભાર તરફ જાય માની લઈએ કે મારી આ દીવાલ જે છે એના ઉપર ધન વિદ્યુત ભાર છે સામેની જે દીવાલ છે એના ઉપર બધો ઋણ વિદ્યુત ભાર છે કલ્પના કરો તમે તો આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ હંમેશા પોઝિટિવ થી નેગેટિવ તરફ આ રીતના ચિત્ર આ રીતના દર્શાવાય તો મારે આ પૃષ્ઠોને વિદ્યુત ક્ષેત્રમાં તો મૂકવાના છે તો માની લઈએ કે મારી પાસે આવી પૃષ્ઠ તૈયાર છે આ પૃષ્ઠ મારી પાસે તૈયાર છે હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ દિવાલથી આ દિવાલ તરફ જતી હતી હવે માની લો કે મારી પાસે કેપિટલ એ આડછેદવાળું એક પૃષ્ઠ છે અને એ પૃષ્ઠને હું વિદ્યુત ક્ષેત્રમાં આમ મૂકું બરાબર સમજો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જઈ રહી પૃષ્ઠ મેં આમ મૂક્યું છે એનો અર્થ શું થયો કે મેં આ પૃષ્ઠ જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં લંબરૂપે મૂક્યું છે અને લંબરૂપે મૂકી તો મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આની અંદરથી પસાર થશે અહીંયાથી 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 પસાર થશે
પણ હવે વિચારજો કે માની લઈએ કે હું આ પૃષ્ઠને સહેજ આમ કરી નાખું, તો તમે ક્યાં તરત જ કહેશો કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટે. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું અને હું પૃષ્ઠને આમ કરી નાખું. જો આપેલું પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકી દેવાય, આપેલું પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકી તો આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. હવે ધ્યાનથી વાપરજો, વિદ્યુત ક્ષેત્ર એ પોતે સદિશ રાશિ, ક્ષેત્રફળ સદિશ એ પણ સદિશ રાશિ છે. કોઈ પણ પૃષ્ઠનું ક્ષેત્રફળ જ્યારે તમે સદિશ તરીકે લો ત્યારે એની દિશા હંમેશા આપેલા પૃષ્ઠને લંબરૂપે રહેતી હોય. આપણું પૃષ્ઠ છે તો એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ આપેલા પૃષ્ઠને લંબરૂપે આ રીતના હોય. જ્યારે તમે પૃષ્ઠને ફેરવશો એટલે આ ક્ષેત્રફળ સદિશ જે છે એ પણ એની સાથે સાથે ફરશે. પણ થશે શું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ તો એમની એમ જ જવાની. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા તમે બદલતા નથી. તમે જ્યારે પૃષ્ઠને ફેરવશો એટલે ક્ષેત્રફળ સદિશ જે આ પૃષ્ઠને લંબરૂપે છે એ ફરશે. એટલે બનશે શું કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને સદિશ એ વચ્ચેનો ખૂણો બદલાશે. અને માટે આપણે વિદ્યુત ફ્લક્સ જે છે એને વ્યાપક રીતે આ રીતે બતાવીએ. જરા ધ્યાનથી વ્યાપક રીતે મારે ફ્લક્સને બતાવવું છે તો ફ્લક્સ phi સદિશ E ડોટ સદિશ A. આ ફ્લક્સનું વ્યાપક સમીકરણ છે. ડોટ પ્રોડક્ટ છે. બરોબર ધ્યાનથી સમજી જાઓ. વિદ્યુત ફ્લક્સ શું છે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એનો અર્થ શું છે કે વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. તો જો આ ડોટ પ્રોડક્ટ આવ્યો અદિશ ગુણાકાર, બે સદિશોનો અદિશ ગુણાકાર કરેલો છે, મને અદિશ રાશિ મળવાની છે. તો આનો જવાબ આવશે ફ્લક્સ phi E into A into cos theta. થીટા કોણ છે? જો થીટા એ સદિશ E અને સદિશ A વચ્ચેનો ખૂણો છે. હવે બરોબર સમજો. phi E into A into cos theta. જો થીટા કોણ છે? સદિશ A અને સદિશ E વચ્ચેનો ખૂણો છે. તો માની લઈએ કે મેં પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રમાં આ મૂક્યું હોય. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ હતી. હવે મેં પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રનું લંબરૂપે મૂકેલું છે. બરોબર ધ્યાન દેવા પડશે. આપેલું પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલું પણ એનો ક્ષેત્રફળ સદિશ આમ હશે. એનો ક્ષેત્રફળ સદિશ આમ હશે. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અહીંયાથી આમ જઈ રહ્યું છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા અને એની દિશા બંને એકબીજાને પેરેલલ થશે. પેરેલલ થશે તો θ 0 થઈ જશે. θ 0 થશે. θ જો સદિશ E is parallel સદિશ A, θ 0 and θ 0 cos 0 means 1. Flux phi is equal to E into A. આ ફ્લક્સ મહત્તમ હશે. અને તમે જાણો જ છો cos એ ઘટતું વિધેય છે. એટલે થશે શું? હવે આ પૃષ્ઠ જે છે એ પૃષ્ઠમાં હું માની લો કે આમ ફેરવીશ. આમ ફેરવી તો એનો ક્ષેત્રફળ સદિશામાં આવવાનો. આનો ક્ષેત્રફળ સદિશામાં આવવાનો. વિદ્યુત ક્ષેત્ર તો આમ જઈ રહ્યું છે એટલે ખૂણાની કિંમત વધશે. ખૂણાની કિંમત વધશે તો cos થીટા ખૂણો વધ્યો તો આની કિંમત સાથે સાથે ઘટશે અને આ ઘટશે એનો અર્થ શું થયો કે ફ્લક્સ પણ ઘટશે. હવે જો આ પરિસ્થિતિ વિચારો. માનો કે હું પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર રીતે ગોઠવી નાખું છું. આ સમાંતર તેનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે.
વિદ્યુત ક્ષેત્ર તો આમ જવાનું છે એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંથી આમ જતું હશે પેલું ક્ષેત્રફળ સદિશ છે એ આમ છે એટલે બંને વચ્ચેનો ખૂણો 90 તો જો થશે શું કે થીટા જો સદિશ e is લંબ સદિશ a theta is equal to 90 cos 90 cos 90 is equal to 0 therefore flux phi is equal to 0 મિત્રો બરાબર ધ્યાનથી સમજી લો વિદ્યુત ફ્લક્સ આપેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સૂચવે છે માટે એ અદિશ રાશિ એનું એક સૂત્ર તૈયાર કરો જ્યારે પણ તમારે જે જગ્યાએ તમને પૃષ્ઠો આપેલા હશે અને એ વખતે તમારે લાગુ પાડવો હશે એ વખતે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને ક્ષેત્રફળ આપેલું હશે એના વચ્ચેનો ખૂણો તમે શોધી અને તે કિંમત મૂકશો તો તમને વિદ્યુત ફ્લક્સ મળી જશે ખૂબ અગત્યનું વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર આપણી પાસે આવી ગયું છે ચલો ધ્યાનથી તો મારે વિદ્યુત ફ્લક્સ નો એકમ જોઈએ તો E નો એકમ ફ્લક્સ નો એકમ વિદ્યુત ફ્લક્સ નો એકમ ચલો ધ્યાનથી E છે E નો એકમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ન્યૂટન પર કુલમ આ છે એ ક્ષેત્રફળ મીટર નો સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ cos θ નો તો એકમ હોય નહીં કે તો વેલ્યુ છે ચલો પારિમાણિક સૂત્ર મેળવવું છું તો પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 આ છે l2 આ છે a1 આ છે t1 ચલો પારિમાણિક સૂત્ર E = m1 l3 t - 3 અને a - 1 સમજાય છે તો જો વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે એનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ છે એનું પારિમાણિક સૂત્ર મેં મેળવી બતાવેલું છે ફરી ધ્યાન દોરું છું વિદ્યુત ફ્લક્સ એટલે આપેલ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે ચલો ઓકે તો જરા તમે જરૂરી બાબતો ઉતારી લો